નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરું। સોરી દેશી શું કરે છે? દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર રમણ ભમણ કરે છે અને ગુજરાતની પબ્લિકને મોજ કરાવે છે અને મનોરંજન કરાવે છે। અને આ દેશી સોરો તમારા માટે એક એવી જડીબૂટી સમાન એક વનસ્પતિ લઈને આવે છે, જે વનસ્પતિ છે ને દુનિયાની નંબર 1 છે અને દુનિયાની અંદર એ તાકાતવર વનસ્પતિ કહેવામાં એનું જે ફળ આવે છે ને એ ગુણોનો ભંડારવાળું હોય છે, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ એમ છે એ ફળ છે અનેક રોગોની દવા છે, એટલું યાદ રાખજો। એવો કોઈ રોગ નથી, એવી કોઈ બીમારી નથી કે એ ફળ ના મટાડી શકે। તમે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો, એના પત્તા તમે જોઈ શકો છો। આ જોઈ શકો, આ વનસ્પતિના પત્તા તમે જોઈ શકો છો અને એનું ફળ પણ તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો। આ જોઈ શકો નજારો, જણી બટકુડીઓ આવેલી છે, જોઈ શકો તો મારા વિડીયો સમક્ષ આવા જોઈ શકો સારી આરી એટલે કે એનું આ ફળ છે। આ વનસ્પતિનું નામ છે કંકોડા વનસ્પતિ અને એના પત્તાને પણ ઓળખી લેજો, આવા પત્તા આવી છે, જોઈશો। આમ તર પર હાલ તમને પત્તા જ મળશે અને હાલ તો એનું ફળ છે બટકુડી હોય, એટલે કે જણ હોય છે એનું ફળ, એટલે કે જણ કંકોડા હોય છે। આ જોઈ શકો છો અને આ વેલ તમે જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ। આ કંકોડા વનસ્પતિનો વેલો કહેવામાં આવે છે। હાલ તો આવડા જણ આવ્યા છે, જોઈ શકો છો। હાલ તો તમને કંકોડા મળે નહીં, પણ તમે જો એના પત્તા લઈને એકઠા કરી, માની લો કે 50 ગ્રામ કો તો 100 ગ્રામ પત્તા લાવીને, કો તો તમે 250 પત્તા લાવીને જો એનું તમે નિયમિત શાક બનાવીને ખાશો, જે રીતે પાલક બનાવો છો, કો તો તોડદો તો બનાવો, એ રીતે તમે એનું શાક બનાવીને ખાશો ને, ફક્ત આ પત્તાનું તમે 15 દિવસ કો તો 1 મહિનો સુધી તમે એનું શાક ખાશો ને, તો જો તમને ડાયાબિટીસની તકલીફ રહેતી હોય, શરીરના અંદર સુગર લેવાનું પ્રમાણ વધી જતું હોય, ગ્લુકોઝ લેવાનું પ્રમાણ વધી જતું હોય, કો તો તમને શરદી ખોશી ઉધરસ જેવી સમસ્યા રહેતી, ફોરો હોતો તાવ રહેતો હોય, તો આ બધું મટાડે છે, એટલું યાદ રાખજો। એટલે કે આ બધી બીમારીઓને ગાયબ કરે છે। આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો, આ કંકોડાના વેલના આવા પત્તા આવી જોઈ શકો। આ જ પત્તાનું તમારે શાક બનાવીને ખાવાનું છે। પ્લસ તમને જો કેન્સરનો ભય રહેતો હોય અને તમને કેન્સર થયેલું હોય અને શરૂઆતના અંદર તમારા શરીરની અંદર કેન્સર કોષો અને કેન્સરને મટાડવું હોય ને, તો એનો પત્તાનું શાક છે ને રામબાણ છે, એટલું યાદ રાખજો। કો તો એના જે કંકોડા આવે એનું ફળ આવે છે ને, એ ફળ ખાશો પણ તો એ તમને કેન્સર થયેલું છે, પણ ડાયાબિટીસ ઘાટ આવે તો કંટ્રોલમાં આવી જાય, મટીએ પણ જાય। જો તમારા શરીરના અંદર શારીરિક નબળાઈ આવી ચૂકેલી હોય, અશક્તિ રહેતી હોય, પ્લસ તમારું મગજ છે કમજોર થઈ ચૂકેલું હોય, એટલે કે તમારી યાદદાસ્ત ઓછી થઈ ચૂકેલી, તમને ઓછું યાદ રહેતું હોય, તમે માનસિક ટેન્શનમાં રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, એ બધું મટાડવું હોય ને, તો આ રામબાણ છે, એટલું યાદ રાખજો। આ વનસ્પતિ એટલે કે કંકોડોનું તમે શાક પણ ખાઈ શકો છો, કો તો એના પત્તાનું પણ તમે શાક ખાઈ શકો છો, કો તો એનો રસ બનાવીને, માની લો કે 50 ગ્રામ પત્તા લાવીને એનો વાટીને બરાબર રસ બનાવીને તમે એના અંદર તમે 1 ચમચી મધ નાખીને તમે સેવન કરશો ને, તમને જો ગમે તેવો ભારે તાવ રહેતો હોય, કો તો ફોરો હોતો તાવ રહેતો, બ્લડ પ્રેશર વધી જતું હોય, તો એ બધું મટાડે છે, એટલું યાદ રાખજો। કારણ કે એના પત્તા છે ને ગુણોનો ભંડાર છે અને એના અંદર ઘણા બધા પોષક તત્વો છે ને ઘણા બધા વિટામિનો છે। એ રીતે એના ફળના અંદર જેવા ગુણો છે ને, એવી રીતે એના પત્તાની અંદર ગુણો રહેલા છે, એટલું યાદ રાખજો। થોડી બોલવામાં મિસ્ટેક કેમ થાય છે સાથીઓ ખબર છે? હાલ તડકે વિડીયો બનાવું છે, એટલે કે તડકાની અંદર શૂટિંગ ઉતારી રહ્યો। જો તમે તમારા હૃદયને એકદમ મજબૂત બનાવવા માગતા અને ફોલાદી બનાવવા માગતા હોય, અને જો તમારું હૃદય છે જો એકદમ મજબૂત હશે, એટલે કે તમારું કાળજું છે એકદમ મજબૂત હશે ને, તો તમે ધારે કરી શકશો, એટલું યાદ રાખજો। આ છે ને હૃદયને એકદમ મજબૂત કરી નાખે છે અને ફેફસાને પણ એકદમ સાફ કરશે, એટલું યાદ રાખજો। તમારા જો ઓખોની રોનક શક્તિ વધારી હોય અને તેજ શક્તિ વધારી હોય, અને તમે જો ચશ્મા પહેરેલા હોય, દૂરના નજરે તમારે ફેંકી દેવા હોય અને ઓખોની રોનક શક્તિ છે તમારે 4 ગણી વધારવી હોય ને, તો તમારે છે ને ઓના પત્તાનું શાક બનાવીને સેવન કરવાનું ચાલુ કરી દેવાનું, કો તો ઓના ફળનું સેવન કરવાનું છે, એટલે કે કંકોડોનું સેવન કરવાનું। કારણ કે કંકોડા છે અનેક રોગોની દવા છે, એટલું યાદ રાખજો। કારણ કે હાલ તો મૂલે મળતા નથી, હાલ તો હવે ચોમાસું આવી ગયેલું છે, એટલે વરસાદ ઘણો પડેલો છે, એટલે કે હવે વેલાઓ ઘણા ઉજી નીકળ્યા છે, એટલે કે હવે કંકોડો ધાપીને આવશે અને કંકોડો તો ઓળો હોય ને એ જગ્યાએ જબ્બર હોય કંકોડો। આ જોઈ શકો, આ ટાઈપનો વેલો હોય, જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ આ જોઈ શકો, આવા દીના પત્તા આવી જોઈ શકો છો। આ મમચો કંકોડા આવ્યા છે, પણ મારે શાક બનાવવા થઈ તોડવા નહીં, ખોટવકા તોડવા છે, કારણ કે હું પૈસાથી કંકોડા કદી નહીં લાવ્યા। હું તો આ રીતે ખેતરમાં ફરું અને ભેગા કરીને લાવું ને શાકવાનું બનાવું। જો તમારા શરીરને રોગમુક્ત રાખવું હોય ને, તો હાલ સિઝન છે ચોમાસાની, એવા તાકડે જે કંકોડા આવે ને એ કંકોડાનું શાક બનાવીને ખાવાનું જોર રાખો, અને એના પત્તાનું એ પણ જોર રાખો શાક બનાવીને ખાવાનું। કારણ કે તમારું શરીર છે ને આખું વરસ સુધી નિરોગી રહેશે, એટલે કે રોગમુક્ત રહેશે। તમારા શરીરના અંદર કોઈ આતંકવાદીઓનો કોઈ વાયરસો આવશે નહીં। તમારું શરીર છે ને એકદમ મજબૂત અને ફોલાદી રહે। જો તમારા શરીરના અંદર ઇમ્યુનિટી સિસ્ટમ ઓછી હોય, એટલે કે રોગપ્રતિકારક શક્તિ હોય, રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય ને, તો આ વનસ્પતિ છે ને ગુણોનો ભંડારવાળી છે, એટલું યાદ રાખજો।
મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બનાવી. મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં. એક ગરીબ ગામના દેશી છોકરાને એક લાઇક જરૂર કરજો, કારણ કે લાઇક બહુ મહત્વની છે. કારણ કે તમે મને લાઇક કરશો તો લાઇકના પૈસા મને મળતા નથી. ફક્ત મારી ચેનલનું મોટિવેશન વધે છે, પ્લસ મારી આબરૂ વધે, મારી ક્રેડિટ વધે છે અને મને વિડીયો બનાવવાનો શોખ થાય છે. મિત્રો લાઇક જરૂર કરો. હા મિત્રો, મારો વિડીયો છે તમારા જેટલો ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મૂકો, કારણ કે બીજા મિત્રોને જાણકારી મળી આવે. કારણ કે હું મારી ચેનલના અંદર વનસ્પતિ વિશે માહિતી આપું છું, દેશી દવાઓ લઈને આવું. કોકના માટે ઉપયોગી સાબિત થાય. કોઈ ખોટા પૈસા બગાડતો હોય તો બગાડે ને એનાથી એના પૈસા પણ બચી જાય. મિત્રો તે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર. આવજો, બાય બાય, સી યુ, ટાટા.